અરે પપ્પા, જો તમે એક દિવસ રોટલી નહીં ખાઓ તો તમે મરી જશો નહીં ગઈ. અને અહીંથી જાઓ. તમે સવારે વહેલા આવીને બધાનો મૂડ બગાડો છો. તમે કોઈ કામ પણ કરી શકતા નથી. બસ પડ્યા પડ્યા ખાવા સિવાય બીજું કંઈ દેખાતું નથી. અહીં 75 વર્ષીય સોહનદાસજીએ પોતાના પુત્રના મોઢેથી આ સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા. અમિત તેના પિતાને આગળ કહે છે, જો તમે કોઈ કામ ન કરી શકો તો ઘરમાં બહુ અવાજ પણ ના કરો. અને તેમની સામે ગુસ્સેથી જોઈને બાથરૂમમાં ચાલ્યો જાય છે. હવે સોહનદાસજીની પુત્રવધુ પણ તેના પર ગુસ્સે થાય છે અને કહે છે, હવે તમે અહીં કેમ ઊભા ઊભા બધાને જોવો છો? જાઓ, તમારા રૂમમાં બેસી જાઓ. શા માટે સવારે વહેલા મોઢું બતાવીને બધાનો દિવસ બગાડો છો? પૂરી વાર્તા સાંભળવા માટે નીચે સંસ્કારોનું ફળ જે લખેલું છે ત્યાં ક્લિક કરી શકો છો, તો આ ચેનલમાં જઈને જોઈ શકો છો.